વિશિષ્ટ અનુભવ કર્યો. ભુજ માટે મોસમનો પહેલો વરસાદ હતો. એટલે કે મોસમના પહેલા વરસાદમાં અમે ભીંજાયા પ્રભુના પ્રસાદમાં. ઈશ્વરે કસોટી કરી એમ પણ કહી શકાય, અને ઈશ્વરની વરસાદ રૂપે હાજરી હતી એમ પણ કહી શકાય. નભમંડળ જ્યારે ગઈકાલે રાજી થયું અને એના હર્ષના આંસુ જે પડ્યા, જેને આપણે કાલે ઝીલ્યા. મને સંદીપભાઈ પ્રત્યે ગજબનું માન છે. ગઈકાલે આપણે બધા એમ કહેતા હતા વરસાદ આવ્યો આમ કરો. આ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞની જેમ બધું કે જે ઈશ્વર કરે છે એને કરવા દો, આપણે એને કાંઈ નહીં કરી શકીએ, એને આવવું છે એ આવીને રહેશે. એની ઈશ્વર પ્રત્યેની જે શ્રદ્ધા છે એને લાખ લાખ વંદન. વરસાદની બીજી વાતો કરશું પણ કથાના વિરામ સમયે. અત્યારે હું શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર અને આપ સૌ વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે અમને શ્રીમદ ભાગવત કથાનું રસાપાન કરાવો. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા.
श्री भागवत भगवान की जय। થોડી ક્ષણો માટે નારાયણ નામનો અનુગ્રહ થાય આપણા સૌ ઉપર એવા ભાવ સાથે નારાયણ પ્રભુના નામ સાથે જોડાશું. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ 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 જય
ગોપાલ હરે જય ગોવિંદ હરે જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય ગોપાલ હરે કેશવ કૃપાલ દયાલ હરે માધવ મુકુંદ ગોપાલ હરે કેશવ કૃપાલ દયાલ હરે માધવ મુકુંદ ગોપાલ કેશવ કૃપાલ દયાલ હરે જય ગોવિંદ હરે જય ગોપાલ 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 હરે
હરિ નંદ નંદન યશોદાનંદન આનંદ કંદ મુકુંદ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણારવિંદમાં સદૈન્ય દંડવત પ્રણામ. કચ્છની પવિત્ર ધરા, ભુજની ભૂમિને, તેમાં વિદ્યમાન સમસ્ત એ પરમ ચૈતન્યને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. માસ પારાયણના આજે 19મા દિવસે પોતાના સદગુરુ સ્વામી જ્ઞાનાનંદજી, સ્વામી અવધેશાનંદજી અને રામ શર્મા આચાર્યજીની પરમ કૃપાથી, અનુગ્રહથી અને પૂર્વજોના પુણ્યથી સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કરના પુણ્ય પ્રતાપે માસ પારાયણના મુખ્ય મનોરથી પરમ આદરણીય મુરબ્બી શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના સંકલ્પને સાકાર કરનારા એમના ચિરંજીવી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે અને શ્રીમતી રીનાબેન, એમના ભાગીનેય વૃષાંગભાઈ નરેશભાઈ કોટક અને શ્રી દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર, પધારેલા સૌ ભાવિક ભક્તોનું સરહૃદય સ્વાગત કરે છે તથા અભિવાદન કરે છે. સૌને ચંદે પરિવારના પ્રણામ અને જય શ્રી કૃષ્ણ આપ સૌ સ્વીકારજો. નિત્ય કથામાં ઉપસ્થિત સર્વે માતૃશક્તિ, આ તરફ નવીનભાઈ, સોની, શ્રી જગદીશભાઈ, શ્રી પુનિત મહારાજ તથા અન્ય જે મહાનુભાવો છે એ સૌને ખૂબ હૃદયથી આવકારે છે આ પરિવાર. દસમ સ્કંદમાં હતા નિરોધ લીલા અને એમાં ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું હતું પરમ દિવસે. પણ કાલે આપણે કથા જાણીની પણ માણી. ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય થાય ત્યારે કેવું વાતાવરણ હોય એનું અહીંયા વર્ણન છે. એક તો ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા હતા મા દેવકીની સામે. ભગવાન અહીંયા જે પ્રગટ છે એ મધુસૂદનનું સ્વરૂપ હતું. 29થી વધારે ભગવાનના સ્વરૂપો છે. એમાં માધવ સ્વરૂપ છે, નારાયણ સ્વરૂપ છે, મધુસૂદન સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, વ્યંકટેશ સ્વરૂપ છે, મંદાર સ્વરૂપ છે, બિંદુ સ્વરૂપ છે. આપણે એમ થાય કે ખ્યાલ કેમ આવે? ભગવાનના આયુધો બદલી જાય એટલે ખબર પડી જાય કે આ કેવું સ્વરૂપ છે. ભગવાન જે પ્રગટ થયા હતા જેલની અંદર વસુદેવ અને દેવકીની સામે, એના ઉપરનો જમણો હાથ હતો એમાં શંખ હતો, જમણા હાથમાં નીચેનો જે હાથ હતો એમાં પદ્મ હતો, ઉપરનો હાથ હતો એમાં ગદા હતી અને નીચેનો હાથ હતો એમાં ચક્ર હતું. આવું સ્વરૂપ છે ને મધુસૂદન સ્વરૂપ કહેવાય. જો ઉપલા જમણા હાથમાં શંખની જગ્યાએ ગદા આવી જાય તો એ માધવ સ્વરૂપ થઈ જાય. એ જમણા હાથમાં એ ગદા અને શંખની જગ્યાએ જો કમલ આવી જાય તો એ વિષ્ણુ સ્વરૂપ, નારાયણ સ્વરૂપ છે. નારાયણ, વિષ્ણુ, વેંકટેશ એમ આયુધો બદલી જવાથી સ્વરૂપ બદલી ગયું. અહીંયા મધુસૂદનના સ્વરૂપમાં એવા માટે પ્રગટ્યા છે કે ભગવાન ઘણા બધા લોકોને, મધુ નામના રાક્ષસને મારવા માટે ભગવાને જે સ્વરૂપ લીધું એ પણ એ જ લીધું. એટલે બતાવવા માંગે છે કે તમે ડરો નહીં, વસુદેવ અને દેવકી. જો તમે ડરશો તો તમને આશ્વસ્ત કરવા માટે, તમને એવું થાય કે મારા 7 બાળકોને હું નથી મળી શકી માતા પિતાને,
તો ભગવાન કે હવે હું જ આવ્યો છું, બતાવવા માટે ભગવાને આવું સ્વરૂપ આપ્યું. અને ખાલી બતાવવા માટે એમ નહીં, એમને કહી આપ્યું ભગવાને કે યદિ કંસાદ બિભેષિત્વમ તર્હિ મામ ગોકુલમ નય. જો તમે કંસથી ડરતા હોય તમે મને ગોકુલ લઈ જાઓ. આ કહેનારા પણ પ્રભુ જ હતા. આપણે એમ થાય કે ગોકુળ જવાનો વિચાર કેમ આવ્યો? ભગવાને જ કહ્યું તો મને ગોકુળ લઈ જાઓ. અને એવા માટે ગોકુળ લઈ જાઓ. ત્યાં નંદ બાબાને, ત્યાં તમારા ધર્મપત્ની રોહિણી છે, એને ત્યાં જ તમારો એક બાળક તો ત્યાં ઉછરે છે, આ બાળકને પણ ત્યાં મૂકી આવો. અને કંસનો વધ થશે અને આ બાળકને કંઈ નહીં થશે એના માટે નિયતિ બતાવી છે કે તમે અહીંયાથી મને હાથમાં લઈને નીકળશો એટલે જેવા જ નીકળશો તો દરવાજાઓ ખુલેલા હશે, બેશુદ્ધ થયેલા દ્વારપાલો હશે. આગળ જશો તો એક નાનકડો એવો સુંડલો મળશે, એમાં તમે રાખી દેજો, મારા મને મસ્તક ઉપર રાખજો. આટલું બધું જલ આવશે કે તમારી છાતી સુધી ડરવાની જરૂરિયાત નથી. ઉપરથી વરસાદના ફોરા પણ પડતા હશે. ત્યારે શેષ નાગ આવી અને એ વરસાદના ફોરાઓને રોકશે. સમજવાનું કે હું બ્રહ્મ છું, તમારે ડરવાની જરૂર નથી. તમે ત્યાં જશો નંદ બાબાને ત્યાં યશોદાને પણ એક બાળકીનો જન્મ થઈ ગયો હશે. યશોદા બેશુદ્ધ હશે, એને ખબર નહીં હોય દીકરી હશે કે દીકરો. ત્યાં સ્વયં માં જગદંબા દાસીના રૂપમાં હશે. દેવી ભાગવતમાં કથા છે. દાસીના રૂપમાં એ બાળક લઈ લેશે ને બાળકી આપશે. તમે ડરતા નહીં, બાળકીને પણ લેતા આવજો. એ બાળકીને કંસ મારવા જશે તો એ મરશે નહીં, આકાશમાં જતી રહેશે ને નવ દુર્ગાનું સ્વરૂપ ધારણ કરશે. આવું પૂર્વથી કહી દેવામાં આવ્યું છે. ખરેખર જેવું ભગવાન એવું કહીને અંતર ધ્યાન થયા. યદિ કંસાદ બિભેષિત્વમ તર્હિ મામ ગોકુલમ નય. તો મને ગોકુલ લઈ જાઓ. અને જેવા જ હાથમાં લીધા ભગવાનને, કૃષ્ણને હાથમાં લેવાની સાથે જેવા જ બહાર નીકળ્યા છે, ક્યાં તો જે હાથ કડી અને પગની બેડીઓ હતી એમાં પગની બેડીઓ તૂટી ગઈ. જેવા આગળ ગયા દરવાજા ખુલ્લા થઈ ગયા. દ્વારપાલો બધા સૂતા હતા. આગળ ગયા તો સુંડલો પણ હતો, પણ જ્યાં સુધી દરવાજાથી બહાર નથી નીકળ્યા ત્યાં સુધી સુંડલો હતો નહીં. સુંડલો દરવાજાથી બહાર હતા પછી નીકળ્યો. અને જેવા જ યમુના કિનારે પહોંચ્યા ગયા તો ભરચક વરસાદ, એવો બધો વરસાદ કે કંઈ સંભળાવા ન દે એવો વરસાદ. એ અનુભવ કરાવવા માટે કાલે આપણે કથાને જાણી નહીં, માણી એ વાતાવરણ કેવું હતું. અને એના માટે દસમ સ્કંદ 3જો અધ્યાય અને દસમ સ્કંદના 3જા અધ્યાયમાં 49મો શ્લોક. જે શ્લોકને આપણે અનુભવીએ એટલે તમને આખું વર્ણન કાલનું ખ્યાલ આવી જશે. લઈને નીકળ્યા છે કૃષ્ણને, અને લઈને નીકળ્યા છે ત્યારે કેવી કેવી સ્થિતિ થઈ એનું વર્ણન વ્યાસ નારાયણ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 3ય અધ્યાયના 49મા શ્લોકમાં રાગ ભીમ પલાસી સાથે કરીએ આપણે બધા. કૃષ્ણ ગાહે વસુદેવ આગતે, કૃષ્ણ ગાહે વસુદેવ આગતે, સ્વયં વ્યવર્યં તયથાતમોરવે, સ્વયં યથા તમો
તે બધા એટલે ક્યાં? તે બધાય દ્વારો, ઘણા બધા દરવાજાઓ હતા, ટોટલી દરવાજાઓ ખુલી ગયા, એક પણ દરવાજો બાકી ન રહ્યો. કૃષ્ણ વાહે, કૃષ્ણને લઈને વસુદેવજી નીકળ્યા એટલે દરવાજાઓ બધા કૃષ્ણ વાહે. જે કૃષ્ણને લઈને નીકળે ને એના જીવનના દરવાજાઓ બધા ખુલી જાય. જે પણ બંધ હોય, જે કૃષ્ણને લઈને નીકળે, આવી રીતે લઈને નીકળ્યા હતા. જેની પાસે કૃષ્ણ છે, તાહા, તે બધા દરવાજાઓ કૃષ્ણ વાહે, કૃષ્ણને લઈને નીકળ્યા. વસુદેવ આગતે, જ્યારે વસુદેવ આવતા હતા ત્યારે સ્વયં વ્યવર્યંતનો મતલબ થાય ખુલી ગયા. સ્વયં, પોતે, કોઈ ખોલ્યા નહીં, સ્વયં વ્યવર્યંત, બધા દરવાજા વ્યવર્યંત સારી રીતે ખુલી ગયા. અને કેવી રીતે? યથા તમો રવેહે, રવેહે એટલે સૂર્યથી, યથા જેવી રીતે, તમોહો એટલે અંધકાર, જેવી રીતે સૂર્ય ઉદિત થાય સવારમાં તો અંધકારને કહેવું પડે કે જતા રહો. સૂર્ય ઉદિત થાય ને જેમ અંધકાર હટી જાય ને એમ જેના જીવનમાં કૃષ્ણ આવે ને એના દરવાજાઓ એમ નમ ખુલી જાય. વસુદેવજી કૃષ્ણને લઈને નીકળ્યા તો વ્યવર્યંત એમ નમ ખુલી ગયા. સ્વયં તાહા, તે બધા દરવાજાઓ, ખાલી દરવાજાઓ ખુલી ગયા નહીં, કૃષ્ણ આવે એટલે શું થાય? ઉપાંશુ ગર્જિત, ઉપાંશુ એટલે ધીમે ધીમે, આને ઉપાંશુ જપ કહેવાય. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સંભળાય નહીં તમને બહુ કે શું આવે? ધીમે ધીમે ઉપાંશુ, માનસિક ઉપાંશુ અને વાચિક એમ 3 જપ આવે. જેને બોલીને તમે સાંભળી શકો એને વાચિક જપ કહેવાય. ઉપાંશુ એટલે જેમાં જીભ બોલે ધીમું ધીમું સંભળાય એને ઉપાંશુ કહેવાય. અને મનમાં જપ થાય એને માનસિક જપ કહેવાય. સૌથી શ્રેષ્ઠ માનસિક જપ. અહીંયા ઉપાંશુ ગર્જિત એટલે ધીમે ધીમે અવાજ કરતા હતા અને ગર્જના કરતા હતા. કરો ની ભાઈ સેજ, આમ ધીમે ધીમે ગર્જના થતી હતી. અને જે ધીમે ધીમે ગર્જના થતી હતી એવા પર્જન્ય, પર્જન્ય એટલે વરસાદ, વર્ષ, વરસાદ વરસતો હતો. ધીમે ધીમે આમ ગર્જના કરતો હતો ને ધીમા ધીમા ફોરા વરસાવતો હતો વરસાદ. જેના જીવનમાં કૃષ્ણ આવે એના જીવનને વરસાદ વધાવી લે. કોઈ પુષ્પથી વધાવે, કોઈ ચોખાથી વધાવે. કાલે જલથી વધાવ્યા ચંદે પરિવારને. અને પર્જન્ય વર્ષ, પર્જન્ય વરસાદ થતો હતો ને એમાં કૃષ્ણને વરસાદ ન લાગે એટલે શેષ ફણૈહી, શેષનાગ પોતાની ફણાઓ દ્વારા વારી એટલે પાણી, નિવારયન પાણીનું નિવારણ કરતા હતા. અન્વગાત, અન્વગાત એટલે પાછળ પાછળ, જ્યાં જ્યાં પછી તો સુંડલો માથે ચડાવી દીધો અને એમાં વરસાદ થતો ત્યારે શેષનાગ આવ્યા. શેષ ફણૈહી વારી નિવારયન અન્વગાત, અન્વગાત એટલે પાછળ પાછળ. કૃષ્ણ જતા હતા એની પાછળ પાછળ શેષનાગ આવ્યા હતા. ભગવાનને એક પણ ટીપું પડવા ન દીધું. બીજા બધામાં પડતા હતા, અહીં બધામાં પડતા હતા પણ અહીંયા પડવા ન દીધું. સ્વયં શેષનાગ, શેષનાગ આવીને એમનું રક્ષણ કર્યું છે. પાછળ પાછળ જતા હતા. નંદ બાબાએ ને નેહડે જવું હતું વસુદેવજીને. વસુદેવને જે જે ભગવાને કહ્યું હતું કે આવું આવું થશે બધું બનવા માંડ્યું. અહીંયા સુધી જલ આવતું હતું અને એવું જલ આવતું હતું એટલે યમુનાજીને પણ સૌથી પ્રથમ મળવાની ઈચ્છા હતી કે કૃષ્ણની ચરણ સેવા હું લઉં. એટલે તો મહારાણી છે યમુનાજી. ભગવાને ચરણ સેવા આપીને જેવા જ નંદ બાબાને ત્યાં પહોંચ્યા, રાત્રિનો સમય હતો. યશોદા પણ ગર્ભવતી હતા, એમને ત્યાં પણ એક દીકરીનો જન્મ થયો. બે શુદ્ધ હતા, રાત્રે બધા સૂતા હતા. એક જગદંબા દાસી તરીકે ઉભા હતા. દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ છે. દાસી તરીકે હતા. જેવો સુંડલો આપ્યો એ લઈને યશોદાની કૂપ પાસે બાળકને મૂક્યો ને દીકરીને લઈને હાથમાં આવ્યો. ત્યારે એને ના પાડી કે ના ના ના, આ દીકરીને કંઈક થઈ જશે. ત્યારે કહ્યું કે આ દીકરી બીજી કોઈ નથી, આ દીકરી સાક્ષાત જગદંબા છે. અને આ જગદંબા ફક્ત ને ફક્ત એ જન્મ લઈને પધાર્યા છે. અને તમે જો એના માટે લેશ માત્ર પણ જો વિચાર કરશો કે હું આને નહીં લઈ જાઉં, હું આ કરી, આ તો જતા રહ્યો બીજા અધ્યાયના 12મા શ્લોકમાં, 10મા સ્કંદના બીજા અધ્યાયના 12મા શ્લોકમાં છે કે આ બીજા નથી, આ પૃથ્વી ઉપર અનેક પીઠની સ્થાપના કરવા માટે આવશે જેનું નામ છે કુમુદા, ચંડિકા, કૃષ્ણા
માધવી કન્યકેતી માયા નારાયણી ઈશાની શારદેદી અંબિકા ઇતિ ચ ભદ્રકાલી વિજયા વૈષ્ણવી ઈશાની શારદા અનેક નામોથી પૂજા છે. આ છે આ તો નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તૌ નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની. આ તો વિંધ્યાચલ ઉપર બેસવા માટે આવી છે. લઈ જાઓ, આને કંઈ નહીં થાય. નહીં હતી યાદ આવી. આપણે એમ તે કોઈની દીકરીને લઈ જાય, પણ ભગવાને કહ્યું કે આવું આવું થશે એટલે વસુદેવજી લઈ આવ્યા. બાકી દીકરો બદલાવીને દીકરી લઈ જાય, વસુદેવ એવું કરે થોડા. નિયતિ કહ્યું કે આવું આવું થશે એટલે સહજ રીતે સ્વીકારીને પોતાને ત્યાં આવી ગયા. અને જેવા આવી ગયા ત્યાં સુધીની તો બધી ઘટનાઓ, ને કંસ મારવા માટે પણ આવશે, પણ આ જગદંબાને કંઈ મારી નહીં શકે એવું પણ કહ્યું હતું. અને યશોદા બેશુદ્ધ હતા ત્યારે આ દીકરીને લઈને આવી ગયા છે. અને જેવા દીકરીને લઈને આવ્યા છે, રડવાનો અવાજ આવ્યો છે. ચોથા અધ્યાયનો પહેલો શ્લોક. બહિરંતઃપુરદ્વાર સર્વા પૂર્વ વદાવૃતા. બહિરંત બહિ અંતઃપુરદ્વાર, ઘર જે પોતાના જેલની બહાર ઉભેલા અંદર ઉભેલા બધા દરવાજા આપોઆપ બંધ થઈ ગયા. વસુદેવ જેવા પધાર્યા એ બાળકીને લઈને દરવાજાઓ ઓટોમેટિક બંધ થઈ ગયા. અને તતો બાલધ્વનિમ શ્રુત્વા, બાળકનો અવાજ સાંભળ્યો છે. અને ગૃહપાલાહ સમુત્થિતાહ, ગૃહપાલો બધા જાગી ગયા. જોજો આ બુદ્ધિની અંદર માયા આવે ને, માયા આવે તો બધાને જાગતા પણ કરી દે. માયા આવે એટલે રડવાનું ચાલુ થઈ જાય. માયા આવે એટલે દરવાજાઓ બંધ થઈ જાય. પણ આ જ મસ્તકમાં જો કૃષ્ણ આવે તો દરવાજા ખુલી જાય, લેશ માત્ર પણ અવાજ ન કરે અને સંતુષ્ટિ થાય. જેવો રડવાનો અવાજ એવો દ્વારપાલો જાગીને કહે, ઓહો બાળકનો જન્મ થયો. દોડીને જે કંસનો બેડરૂમ હતો ત્યાં જઈને અંતપુરમાં જતા રહ્યા કે જલ્દી સમાચાર આપીને રાજી થાય. અને કહ્યું કે જન્મ થઈ ગયો છે, બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો છે. ત્રીજા શ્લોકનું પહેલું પદ, સતલ્પા તૂર્ણમ ઉત્થાય કાલો અયમ ઇતિ વિહ્વલ. સંભળાનો અવાજ આમ અવાજ આવે મને એમ થાય કે મારી દીકરી રડે. શરૂઆતમાં 2-3 મહિના મેં બહુ હિંચકાવી. હું જાઉં ત્યારે રડતા જ હોય. સતલ્પા તૂર્ણમ ઉત્થાય, તત્કાલ તલ્પાત એટલે પોતાના બેડમાંથી, તૂર્ણમ ઝડપથી ઉત્થાય ઉભો થઈને, કાલો અયમ અયમ કાલહ ઇતિ વિહ્વલ, તત્કાલ મારો કાળ છે એવું વિચારીને મારવા માટે સ્તુતિક ગૃહમ અગાત તૂર્ણમ પ્રસ્ખલન, આમ પડતો પડતો કે હમણાં મારી નાખું, હમણાં મારી નાખું, પડતો પડતો હતો જેમ દારૂડિયો દારૂ પીને જતો હોય. મુક્ત મૂર્ધજ, એના મસ્તક ઉપર મુકુટ પણ હતો નહીં. વાળ ઓરાવા કે નહીં એ જલ્દી મારા કાળને મારી નાખું, મારે કાળ ઉપર વિજય મેળવવાનો. જેવા અંદર ગયા ને, દેવકીજીના હાથમાં બાળક હતું. અને કંસ જ્યારે પણ આવતો ત્યારે વસુદેવી બાળકને લઈને હાથમાં સોંપી દેતા. આજે હાથમાં નથી સોંપ્યા, આમ લઈને સાઈડમાં લઈને ફરે છે. દેવકીને વારંવાર કહે છે વસુદેવજી, તો દેવકી આપતા નથી બાળકને. દેવકી અહીંયા 3 શ્લોકોમાં સામ દામ દંડ અને ભેદનો પ્રયોગ કર્યો છે. આ નીતિ સમજાવી છે. તમે 4, 5 અને 6 શ્લોક જોઈ લો. આ 3 શ્લોકની અંદર સામ દામ દંડ અને ભેદ અપનાવ્યા છે. હવે મોટે ભાગે આપણે એમ થાય કે સામ દામ દંડ ભેદ એટલે શું? સામ એટલે કોઈ પણ વ્યક્તિને સમજાવવું, સમજાવી દેવું. કઈ રીતે? સન્માન આપીને સમજાવવું, અથવા એને સન્માન દઈને, અથવા એને કોઈ પણ વાતથી એને સમજાવી અને એને સ્વીકાર કરાવી લેવો, એનું નામ છે સામ, સમજાવવા. અને પહેલા વહેલા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને સામ બીજો કોઈ નથી. સામ માટે 6 શ્લોકનું ઉપરનું પહેલું પદ, નન્વહમ તે યવરજા દીના હતસુતા પ્રભો, હું તારી નાની બેન છું. યવરજા દીના, હું એકદમ દીન ગરીબડી છું. હતસુતા, મારા કેટલાય દીકરા મરી ગયા, 6 દીકરા મરી ગયા મારા, તે મારી નાખ્યા. કમસે કમ હવે એટલું તો કર કે હું એકદમ ગરીબ છું, તારી નાની બેન છું, કેટલી મારી પર કૃપા કર. આનો મતલબ છે સામ. આને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
એનાથી બીજું એક પદ છે, ચોથા શ્લોકનું છેલ્લું પદ, સ્ત્રીયમ માં હંતુમ અરહસી, સ્ત્રીઓને ક્યારેય મરાય નહીં, સ્ત્રીઓનો કોઈ દિવસ વધ ન કરાય, એ સામ નીતિ છે. એના પછી દામ નીતિ. દામનો મતલબ થાય કોઈને મૂલ્ય દઈ અને બચાવી લેવા, કોઈને લાલચ દઈને બચાવી આપવા, કોઈને બીજું કંઈ કે તાના બદલામાં હું આવું આપીશ એવી લાલચ કે એવું મૂલ્ય દઈને બચાવી લેવા, કે એ નીતિ અપનાવી એને દામ નીતિ કહેવાય. દામ એટલે દ્રવ્ય, દામ એટલે પૈસા, દામ એટલે મૂલ્ય. ને અહીં મૂલ્ય માટે શું કહ્યું છે એણે? ચોથા શ્લોકના બીજા શ્લોકનું પદ, સુષ્ણેયમ તવ કલ્યાણ. શ્નુષા એટલે ખ્યાલ છે આપને? શ્નુષા એટલે પુત્રવધુ. પુત્રવધુને શ્નુષા કહેવામાં આવે સંસ્કૃતમાં, દીકરાની ઘરવાળી. કે તવ શ્નુષા ઇયમ કલ્યાણ, હે બધાનું કલ્યાણ કરવા વાળા, જોજો આ દામ નીતિ, બધાનું કલ્યાણ કરવા વાળા. શ્નુષા ઇય, આ ઇયમ શ્નુષા, આ તારી પુત્રવધુ છે. એટલે એનો મતલબ છે કે હું આ દીકરીને, આ દીકરી છે. ધી, કચ્છી માડ્યું, ધી કહે ને, ધી, ધી એટલે બુદ્ધિ, ધી એટલે દીકરી. મોજી ધી, મારી દીકરી. એણે હમણે કહ્યું કે આ દીકરીને મરાય નહીં, સામ નીતિ. બીજામાં કહ્યું કે શ્નુષા ઇયમ તવ કલ્યાણ, હું તને તારી અને શ્નુષા એટલે તારી પુત્રવધુ બનાવી દઈ, તારા દીકરા સાથે પરણાવી. ઈ દામ નીતિ છે. તારા દીકરા સાથે પરણાવી કે આ છોડી દેતો હોય તો. હવે ત્રીજી નીતિ છે દંડ. અને તને દંડ એ પડશે, એના માટે 5મા અધ્યાયનો પહેલો શ્લોક, બહવો હિંસિતા ભ્રાતઃ શિશવ પાવકોપમાહ. બહવો, તે બહુ, હિંસિતા ભ્રાતઃ, હે ભાઈ તે બહુ હિંસા કરી, મારા બધા બાળકોને માર્યા. અને શિશવ પાવકોપમાહ, જે મારા બધા બાળકો હતા ને, પાવક ઉપમાહ, અગ્નિ જેવા હતા. તમે અગ્નિમાં હાથ મારવા જાવ તો શું થાય? દાજી જવાય ને. આ પાવક ઉપમાહ, તમે તે અગ્નિ જેવા બાળકોને માર્યા, એટલે તારે પણ આનો દંડ ભોગવવો પડશે. એટલે એમ બીવડાવ્યો કે એમાં જો બાળકો અગ્નિ જેવા હોય એને મારવાથી, જો દાજી જવાતું હોય દીકરીને મારવાથી તો કેટલું પાપ લાગશે. આ દંડ નીતિ બતાવી છે. અને છેલ્લે ભેદ નીતિ બતાવી છે. 6થા શ્લોકનું છેલ્લું પદ, દાતુમ અરહસી મંદાયા અંગે મામ ચરમામ પ્રજામ. દાતુમ અરહસી મંદાયા, હું મંદ ભાગ્યવાળી છું. દાતુમ અરહસી, તું મને દઈ દે. કમસે કમ મેં આજ સુધી તારી પાસે એક માંગણી નથી કરી. તે મારા 6 દીકરાને મેં સોંપી દીધા હાથમાં. તને તો ખબર ન પડે, 8મા દીકરામાં તું એલર્ટ હતો, બાકી તો વસુદેવ સામેથી સોંપવા આવ્યા છે. કમસે કમ આ એક દીકરી મને પાછી આપી દે. પુત્રી એકા પ્રદીયતામ, 5મા અધ્યાયનું છેલ્લું પદ, પુત્રિકા એકા પ્રદીયતામ, એક દીકરી તો આપી દે. આ જોવો તો ખરા, દેવકીજીએ સામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી કે કદાચ આ દીકરી બચી જાય. એનું કારણ એ હતું, બધા અત્યારે કે દીકરી દેવો ભવ, દીકરી બચાવો, દીકરી બચાવો. દીકરી બચાવોનું આંદોલન સૌથી પહેલા દેવકીએ આરંભ કર્યો છે. 6 દીકરાઓમાં કઈ નથી બોલ્યા, પણ આમાં બોલ્યા છે દીકરી પ્રત્યેનો પ્રેમ એક, અને બીજો કે આપણી નથી આ દીકરી, યશોદાની દીકરી છે. મારું લાખો રૂપિયા નુકસાન થતું હોય તો ભલે થાય, એ વાંધો નહીં, પણ કોઈનું 5 રૂપિયા નુકસાન થાય એ મને પસંદ નથી. આવી ભાવના રાખે એની કુખે કૃષ્ણ કનૈયો ઉત્પન્ન થાય. કોઈનું નુકસાન કરવાનો વિચાર કરે એને એની કુખમાં કૃષ્ણ ન આવે. એટલે દેવકીને કરે દેવકી પરમાનંદમ, એટલે છે. અને પછી દેવકીના હાથમાંથી આંચકી લીધી, જલ્દી મારા કાળને માર નાખું. દીકરી હોય કે દીકરો, કાળ એ કાળ કહેવાય. આમ પકડીને જેમ આમ ફુદેડી ફેરવીને દિવાલમાં પછાડવા જતો હોય દરેક વખતે, આ દિવાલમાં પછાડી ગયા, હાથમાં છટકી ગયો પગ, અને જેવા જ અંતર ધ્યાન થઈ ગયા દીકરી આકાશમાં જેવા થયા, અટ્ટાટ હાસ્ય કર્યું, ખડખડાટ. 8 ભુજાઓ થઈ ગઈ જગદંબાની. દિવ્ય વસ્ત્ર, દિવ્ય માળા, દિવ્ય ચંદન, મણિમય આભૂષણો માતાજીના 8 હાથની અંદર. 10મો શ્લોક, 8 હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ ત્રિશુલ ધનુષ્ય, બધા 8 આયુધો હતા, દિવ્ય વસ્ત્રો હતા. અને જ્યારે આ ભગવતીને આમ જોયા કંસે, ત્યારે કંસ 2 હાથ જોડી ગયો માતાજીની સામે. કંસ જેવો દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ છે, એનું જીવન બદલી ગયું, પછી ક્યાં વાત છે?
અને એવું એનું જીવન બદલી ગયું. અને તત્કાલ માતાજીના ચરણોમાં કંસે વંદના કરી. અને એ વંદના સાવ સરળ ભાષામાં જોવી હોય તમારું અહીં કચ્છમાં માંડવી, અમે કાલે ત્યાં જ ગયા હતા. માંડવીમાં પૂજ્ય નારણદાસ નારાયણ સ્વામી, અને નારાયણ સ્વામીની પોતાની રચના. બીજા તો એણે ઘણા બધા ભજનો સતાર બાપુના ગાયા છે, પણ પોતે માંડવીમાં જ રહીને એક રચના કરી હોય, એ રચના જગદંબા માટે છે. મહામાયા ચરણે મનડું છે મારું, મહામાયા ચરણે મનડું છે મારું, તન મન ધન લઈ તુજ પરવારું. મહામાયા ચરણે મનડું છે મારું, તન મન ધન તુજ પરવારું. મહામાયા મનડું છે મારું, તન મન ધન લઈ માતું જ પરવારું. મનડું છે મારું, તન મન ધન લઈ તુજ પરવારું. મહામાયા સ્વાગતમ એતે કથાવાચકા સંતિ તેષાં દીપેશ મહાભાગા તેષાં મહાપુરુષાણાં સ્વાગતમ વિહરામિ. આપણી વચ્ચે કથાવાચકો દીપેશભાઈ અને શાસ્ત્રીજી પધાર્યા છે. અને તાલીના નાદથી આપણે સ્વાગત કરીશું. કંસ જેવા કંસનું હૃદય પરિવર્તન થઈ ગયું. સંસ્કૃતમાં કંસતી એક ધાતુ છે, કંસી હિંસાયામ. હિંસા માટે કસી ધાતુ વાપરવામાં આવે. એટલે અષ્ટાધ્યાય, પાણીની અષ્ટાધ્યાયમાં કસી હિંસાયામ એવું છે. હિંસાના અર્થમાં કસી ધાતુનો ઉપયોગ થાય. એમાંથી શબ્દ બન્યો કંસ, અને એમાંથી શબ્દ બન્યો કસાય. અતિ હિંસક હોય ને કસાય કહેવાય. આવો કસાય જગદંબાની અષ્ટભુજાવાળા મૂર્તિને જોઈ હૃદય પરિવર્તન થઈ ગયું. આનો મતલબ એક ચોક્કસ છે, આપણે કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, આપણા ઈષ્ટ કોઈ પણ હોય, પણ તમારા ઘરે તમારા કુળદેવીની પૂજા થવી જ જોઈએ. એવા માટે કે જો તમારે કરુણાવાળું બનવું હોય તો જગદંબાને જોતા જોતા કરુણા વસવા માંડે. આપણી સગી માને જોઈએ તો કરુણા વસવા માંડે. એને જોઈએ તો આપણે ખીદ ન ચડે. એને મારવા માટે હાથ ઉપાડ્યો હોય તો એ કદાચ પિતાજી સામે યુદ્ધ કરવા માટેનો દીકરો એકવાર ઉતરી ગયો હોય મેદાનમાં, પણ એની સામે એની માં આવે તો સીધી કરુણા ઉત્પન્ન થઈ જાય. જો સગી માં આવે ને કરુણા ઉત્પન્ન થતી હોય તો જગત જનની માં આવે તો કેવી કરુણા ઉત્પન્ન થાય. કંસ જેવો વ્યક્તિ બદલી ગયો અને માં જગદંબાની બે હાથ જોડીને જગદંબાની વંદના કરી છે. સ્મરણ કરું ત્યાં સહાય મળે છે, સ્મરણ કરું ત્યાં સહાય મળે છે. નામ જલે પાપો મળે છે, નામ જલે પાપ મળે છે. દુનિયાદારીનું સુખ દુનિયાદારીનું સુખ લાગે પછી ભારું. મહામાયા ચરણે મનડું છે મારું, મહામાયા ચરણે મનડું છે મારું. તન મન ધન થયું, તન મન ધન થયું તું જ પરવારું. મહામાયા ચરણે મનડું છે મારું, તન મન ધન થી તું જ પરવારું. મહામાયા ચરણે
સ્તુતિ ગાતા ગાતા કરુણા ઉત્પન્ન થઈ ગઈ કંસમાં. માં ભગવતીના દર્શનથી. 10મો શ્લોક. દિવ્ય સ્ત્રગ અંબર લેપ રત્નાભરણ ભૂષિતા ધનુ શેલુ શું ચરમાશી શંખ ચક્ર ગદાધરા. આવી ભગવતીને જોતા જોતા કંસને ભગવતી યોગ માયા અંતર્ધ્યાન થઈ ગયા, પણ એના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ ગઈ. ભાગવતજીના 10મ સ્કંદના 4થા અધ્યાયમાં 15મા શ્લોકથી લઈ અને 23 શ્લોક સુધી કંસનો અધ્યાત્મવાદ છે. 9 શ્લોકો કંસે ગાયા છે અને આ 9 શ્લોક તમે 15મા શ્લોકથી લઈ લો. પહેલો વહેલો કરુણા ઉત્પન્ન થાય એનું કારણ પગમાં પડી ગયો બેન બનેવીના. અહો ભગિન્ય અહો ભામ, હે ભગિની, હે ભામ, હે બનેવી, મયા વામ બત પાપમના, મેં સૌથી મોટા પાપ કર્યા છે અને આનાથી મેં બહવો હિંસિતા સુતાહા, મેં તારા ઘણા બધા દીકરાઓને માર્યા છે, મને માફ કરી દે. મારાથી મોટો પાપી તો કોઈ હશે જ નહીં. બ્રહ્મ હેવ મૃતસ્વસન, મેં તો બ્રહ્મ હત્યાથી પણ મોટું પાપ કર્યું છે. મારા ભાગીનીઓને મારા ભત્રીજાઓને માર્યા છે. આ છે ભગવતીના દર્શનની કરુણા. એટલે આપ સૌને વિનંતી કે આપ કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, આપ કોઈ પણ આપના ઈષ્ટ હોય, પણ આપના ઘરે આપના કુળદેવીનું તમે વિસ્મરણ ન કરો. આજે આપણા બાળકો કરુણાહીન થઈ ગયા, એની પાછળનું કારણ છે કે આપણે ભગવતીને ભૂલી ગયા છે. અને આ પરિવાર તો માં ગાયત્રીને ઉપાસનાના રૂપમાં, ઈષ્ટદેવીના રૂપમાં માં ગાયત્રીની ઉપાસના કરે છે. તો ચોક્કસ કહું કે આ જગતમાં કોણ એવું છે જેણે જગદંબાની ઉપાસના ન કરી હોય? આદ્ય ગુરુ શંકર મહાભાગાએ પણ માં જગદંબાને સ્મર્યા છે અને કહ્યું કે માં, તારાથી વિશેષ અમારા જીવનમાં બીજું શું હોય? આદ્ય ગુરુ શંકર કહે છે અને માતા મારી પહેલી કથા 2013માં હતી. 2013માં પહેલી કથા હતી ત્યારે અમને એવું હતું કે ભાઈ ભાગવત કથા કરીએ તો ડોંગરેજી મહારાજની પરંપરા હતી, કરાર વિંદે ન પદાર વિંદમ, એ આખું સ્તોત્ર ગાવાનું જોઈએ. એટલે પહેલી કથામાં તો આપણે એમ કે હાલો ગાવું જ પડે ભાઈ. એ એક જ કથામાં અમે ગાયું. પછી પણ ત્યારે એવું કહ્યું ક્યાં રાગમાં ગાવું? ત્યારે અમને કંઈ એવું બધું, હવે અત્યારે મેં કંઈ આશાવર ભીમપલાસી ને બાપુ આવ્યા ત્યારથી બાકી એવું કંઈ ખબર ન પડતી કે કયો રાગ. પણ હું જેની ગાડીમાં જતો હતો, જે ગાડીવાળા મને મૂકવા માટે આવતા હતા કથા સ્થળ ઉપર, એમાં આ વાગતું હતું, નારાયણ બાપુનું ભજન વાગતું હતું. એ આ જ વાગતું હતું, મહામાયા ચરણે મનડું છે મારું. એટલે મને એ જે વાગતું હતું મને ગમી ગયું. આમ એ ભજન તો સારું છે. એક ગઝલના ટાઈપમાં રાગમાં હતું એટલે અમને થયું કે ના ના બરાબર છે. પછી અમે એમાં પ્રયત્ન કર્યો કે કરાર વિંદે બેસે કે નહીં. પહેલું કરાર વિંદ અમે આમાં ગાયું. હવે તો 350 જેવી કથાઓ થઈ ગઈ, પણ આજે મને એ સ્મરણ યાદ આવે કે અમે કરાર વિંદે પેલા વેલા આમાં ગાયું હતું. અને ન તાતો ન માતા ન બંધુર ન દાદા, આદિ ગુરુ શંકરે પણ આમાં જ ગાયું છે. આ જ ભાવ સાથે ગતિસ્વમ ગતિસ્વમ ગતિ સ્વમ ત્વમ એકા ભવાની, ખરેખર માં ભવાની, તારા સિવાય બીજું કોઈ મારો આધાર જ નથી. અને ખરા અર્થમાં જોવા જઈએ તો માં કોઈ પ્રકાર એમને દુઃખ નથી. અરજ એકાંતે કરું છું. નારાયણ બાપુ અહીંયા માંડવીમાં, કાલે જ અમે મોટા ભાડિયા ગયા હતા તો ત્યાં માંડવીમાં જ માં ભગવતીને આરાધના કરતા એક ભજન સમ્રાટ માં ભગવતીને વંદે છે. કોઈ પ્રકારે દુઃખ નથી, કોઈ પ્રકારે દુઃખ નથી અમને. અરજ એકાંતે કરું છું મત મને,
પરવારો મહામાય ધરણે મોનડું છે મારું તન મન ધનથી તુજ પરવારો મહામાય ધરણે. માં ભગવતીની દર્શનથી હૃદય પરિવર્તન થઈ ગયું અને એણે કહ્યું કે હું તો જીવતા મરેલો છે. બ્રહ્મ હેવ મૃત શ્વસન, હું મરેલો છું શ્વસન જીવવા છતાં પણ મેં તો બ્રહ્મ હત્યાથી પણ મોટી હત્યાઓ કરી છે. અને મેં એક વિધાતાના એક વચન ઉપર મેં વિશ્વાસ કરી લીધો છે. યદ વિશ્રંભાદ અહમ, ખરેખર હું છેતરાણો છું. અને પછી એને અધ્યાત્મ ભાવ રજૂ કરતા કહે કે ખરા અર્થમાં બેન જોવા જાય તો જન્મવું અને મરવું આ બધું શરીરનું છે પણ આત્માનું નથી. આપણે કાલે ચર્ચા કરી, કાલે આપણું સદભાગ્ય એ છે કે આપણે કાલે વરસાદ તો કથા નથી પણ સત્સંગ સારો થયો અને એમાંય મૃત્યુ ઉપર થયું, એમાંય સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર ઉપર થયું. જે લોકો આ તત્વને નથી જાણતા, અનાત્મા અને શરીરને આત્મા માનીને બેસે છે, એ જ મોટું અજ્ઞાન છે. 20મો શ્લોક એનું બીજું પદ, દેહ યોગ વિયોગો ચ સંસ્કૃતિ ન નિવર્તતે. જોવા જાવ તો એના મૃત્યુનો ભય ક્યારેય એ બહાર જ નથી નીકળતો એમાંથી. ખરા અર્થમાં બેન બનેવી મને માફ કરો, પગ પકડ લીધા. 23મો શ્લોક એનું પ્રમાણ છે, ક્ષમદ્વમ મમ દૌરાત્મ્યમ સાધવો દિનવત્સલા. તમે તો એકદમ ગરીબ ઉપર પ્રેમ કરનારા દિનવત્સલાહ છો બંને લોકો. સાધવ, તમે બે સાધુ સજ્જન છો. મમ દૌરાત્મ્યમ ક્ષમદ્વમ, મારા આ દૂર અપરાધને તમે ક્ષમા કરો. ઇતિ ઉક્તવા અશ્રુમુખ, એટલું બોલતા બોલતા આંખમાં આંસુ આવી ગયા છે. પાદોશ્યાલ સ્વસ્ત્ર રથ અગ્રહિત, તત્કાલ એણે એના પગ પકડી લીધા. પગ પકડીને રડવા મંડી ગયા કે મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. ત્યારે વસુદેવજી બે શ્લોક ગાયા છે અને હાથ પકડી લીધા વસુદેવજી. વસુદેવી હાથ પકડી અને 26મો અને 27મો શ્લોક વસુદેવની ઉદારતા બતાવી છે. અને એણે કહ્યું, એવમ એતન મહાભાગ યથા વદસી દેહી નામ અજ્ઞાન પ્રભવા અહમ ધીહી સ્વપરેતી વિધાયત. કંસને કહ્યું કે તમે જે કહો છો એ બહુ સત્ય છે. જીવ અજ્ઞાનના કારણે આ બધું કરે છે. અજ્ઞાનના પ્રભાવથી આ બધું થાય છે. ખરા અર્થમાં જોવા જઈએ તો આ જે પણ બધું પ્રાપ્ત થાય છે, શોક હર્ષ ભય દ્વેષ લોભ મોહ મદાન્વિતાહ, જે પણ શોક હર્ષ ભય લોભ મોહ મદ જે પણ આપણે પ્રાપ્ત થાય છે, આ બધાના પ્રેરક જોવા માટે તો ભાવેર ભાવમ. ખરા અર્થમાં જોવા જાવ તો આ બધાના પ્રેરક, એક ભાવથી બીજા ભાવના બધાના પ્રેરકના મૂળમાં છે પરમાત્મા. પરમાત્માથી બીજું કોઈ આ કરનારું કોઈ છે ને, એટલે મને ખ્યાલ આવી ગયો છે કે આ કરનારા પરમાત્મા છે, તમારો કોઈ વાંક નથી. આવું તો કોણ કહી દે? જેના 6 બાળકોને દિવાલમાં પછાડીને મારી નાખાવો, એના એટલે વસુદેવ સુતમ દેવમ. વસુદેવની આ મહત્તા છે. મને કોઈ કહે કે વસુદેવની એટલી મહત્તા, વસુદેવે પોતાના 6 બાળકોને, કાલે આપણે ચર્ચા કરી કે યુધિષ્ઠિરને કોઈ કહ્યું કે આ હાથને સૌથી વધારે આનંદ, આદિ પર્વ મહાભારત, આ હાથને સૌથી વધારે આનંદ ક્યારે આવે? આ હાથમાં પહેલી વખત એના બાળકને ક્યારેક કોઈ પિતા પકડે ત્યારે આ હાથને જે સ્પર્શનો સુખનો આનંદ મળે એટલો બીજે ક્યારેય ન મળે. આ હાથને એ જ એના બાળકોને ત્યાં આપી દે, ઓલો દિવાલમાં પછાડીને મારી નાખે ને સ્થિત પ્રજ્ઞની જેમાં ઊભો રહે. મહાભારતના મૌસલ પર્વમાં કૃષ્ણ ભાલકા તીર્થમાંથી એટલે પ્રભાસ તીર્થમાંથી છેલ્લે મોકલે છે કે તું સમાચાર દઈ આવ. અને ભીલ લોકોના હાથે છેલ્લે બચેલા જે રાજાઓ હોય એમાં બલિષ્ઠ રાજાઓ છે એ પણ જતા રહે. પછી દારૂક પણ ત્યાં ન જઈ શકે ત્યારે કૃષ્ણ સ્વયં મૌસલ પર્વમાં આવે. કૃષ્ણ પ્રભાસ તીર્થથી પાછા આવ્યા સમાચાર દેવા માટે. વસુદેવજી પાસે આવે મૌસલ પર્વમાં, એના માટે 8 શ્લોકો છે વસુદેવના અને કૃષ્ણના સંવાદના. જોજો વસુદેવની વિશેષતા. વસુદેવ પાસે જઈને 2 હાથ જોડીને કહે કે બધા જતા રહ્યા છે આપણા પરિવારના,
હું અહીંથી જઈશ એટલે બલરામજી પણ પોતાના ધ્યાનમાં જતા રહી અને પોતાના મૂળ સ્વરૂપને ધારણ કરી લેશે, ને અહીંયાથી જઈ પછી હું પણ પોતાના સ્થાનને છોડી દઈશ. અમારી પાછળ પિંડદાન અર્જુન કરે એમ કહેજો. જેટલી સ્ત્રીઓ છે, જેટલા બાળકો છે, જેટલા વૃદ્ધો છે, એને લઈ અને મથુરા મંડળમાં જવાનું છે. આખી નગરી 7 દિવસ પછી મારા રહેવાના સ્થાન સિવાય ડૂબી જશે. તમે એની સાથે જતા રહેજો અને ખાસ કરીને તમે સ્ત્રીઓનું સંરક્ષણ થાય એનું ધ્યાન રાખજો. અર્જુન ન આવે ત્યાં સુધી તમારે એમનેમ રહેવાનું છે, એના પિતાજીને કહ્યું. અને વજ્રનાભને મથુરા મંડળની ગાદી ઉપર બેસાડે એવું અર્જુનને તમારે કહેવાનું છે. અને કૃષ્ણ આવું કહીને જતો રહે. કોણ એવો બાપ હોય કે રહી શકે? આખું કુટુંબ એની સામે જતું રહે. અને એનો દીકરો પણ સ્વયં, જેને એ બ્રહ્મ માનતા હોય, બ્રહ્મ પણ કહે કે હું પણ જતો રહીશ. તમારે ત્યાં સુધી ધ્યાન રાખવાનું છે, બધી રાણીઓનું આ ન થાય, નાના બાળકોનું આખી. અને જ્યાં સુધી અર્જુન ન આવે ત્યાં સુધી અડગ રહે વસુદેવજી. કેટલું એનું, કેટલા સ્થિતપ્રજ્ઞ હશે. એટલા બાળકોને સામે મારી નાખ્યા, તો એને બાળક દેવાની. આપણે એવું થાય કે વસુદેવજીએ તો બધા બાળકો તમારા હાથમાં આપી દે, ને એને છેલ્લું બાળક હાથમાં ન આપ્યું ને આવી ખોટી અનીતિ કરી, તો વસુદેવજી એમાં ખોટા કહેવાય. પણ એના માટે તમે ગર્ગ સંહિતા, જે હમણાં આપણે ચર્ચા કરી આગળ, ભગવાને યદિ કંસાદ બિભેષિત્વમ ત્વામ ત્વા મામ ગોકુલમ નય, જો તમે